તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. તો પોલીસ તપાસ કરવા સુરત આવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતમાં તપાસ હાથ ધરવામાં આવી. બંને આરોપીઓ ફાયરિંગ કરી અને ભુજ ભાગ્યા હતા. ભુજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંક્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામા તાપી નદીમાંથી કાર્ટીઝ અને મેગઝીન મળી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો ઇન્સ્પેક્ટર દયા નાયક અને અન્ય અધિકારીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસનું સર્ચ ઓપરેશન કહી શકાય. બંને આરોપીઓ ફાયરિંગ કરી અને ભુજ ભાગ્યા હતા, જે બાદ મુંબઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. તો મુંબઈ પોલીસ સુરત ખાતે આવી તે રિવોલ્વર ચેક કરવા માટે સમગ્ર મામલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ભુજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંક્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામા તાપી નદીમાંથી કાર્ટીઝ અને મેગઝીન પણ મળી આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો. બંને આરોપીઓ ફાયરિંગ કરી અને ભુજ ભાગ્યા. તો ભુજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તો ઇન્સ્પેક્ટર દયા નાયક અને અન્ય અધિકારી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તો સુરતમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો. સુરતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામા તાપી નદીમાંથી કાર્ટીઝ અને મેગઝીન મળી આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું.